नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामिनारायण। विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपणे डायरेक्ट इनडायरेक्ट स्पीच, रिपोर्टेड स्पीच स्टार्ट करेली, जेनी अंदर बंनेनी विभावनाओं अथवा तो बंनेनी व्याख्याओं आपणे स्पष्ट करेली। मतलब के डायरेक्ट स्पीच एटले शुं अने इनडायरेक्ट स्पीच मतलब शुं, बंने वच्चेनो जे तफावत छे ए आपणे गया वीडियोनी अंदर चर्चा करेली। बंनेनी अंदर महत्वना शुं फेरफारो छे, खास करीने 5 प्रकारना वाक्योनुं आपणे डायरेक्टमांथी इनडायरेक्टमां फेरवવું હોય ત્યારે કયા પ્રકારના નિયમો અને કયા પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લાગે એની આપણે ચર્ચા આજના વિડીયોની અંદર કરવાની છે। પૂર્વ ભૂમિકા માટે દરેક વિદ્યાર્થીને વિનંતી કે તે આગળનો વિડીયો જોઈ લે। હું આગળ વધું છું। આજે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરીએ છીએ, આગળ વધીએ છીએ। સૌથી પહેલું ખાસ ધ્યાન રાખવાનું છે કે વિધાન વાક્ય मतलब કે એસર્ટિવ સેન્ટેન્સ। एसर्टिव सेंटेंस विधान वाक्य। तो एसर्टिव सेंटेंस विधान वाक्य ज्यारे डायरेक्ट मांथी इनडायरेक्ट स्पीच नी अंदर रूपांतरण करवानुं थाय त्यारे खास महत्वना फेरफारो कया-कया थाय छे। तो विधान वाक्यनुं डायरेक्ट टू इनडायरेक्ट रूपांतर करती वखते थता मुख्य फेरफारो कया-कया छे। तो सौथी पहेलो नंबर 1 जेमां आपणे लई शकीए सामान्य फेरफारो मतलब कॉमन चेंजीस। त्यार पछी नंबर 2 कयो फेरफार थशे तो एट इज सर्वनाम परिवर्तन, that is pronoun change। त्यार पछी नंबर 3 पर आवे छे that is काल परिवर्तन मतलब टेंस चेंज। नंबर 4 that is सामान्य फेरफार, सर्वनाम परिवर्तन, काल परिवर्तन અને નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર। નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે विधान वाक्यनी अंदर कया-कया फेरफारो थाय छे तो मुख्यत्वे 4 फेरफारो छे। एमां सौथी पहेलो फेरफार छे सामान्य फेरफार, that is called common changes। बीजो फेरफार छे सर्वनाम परिवर्तन, that is pronoun change। तीजो परिवर्तन छे काल परिवर्तन, that is tense change। અને नंबर 4 that is दर्शकता नजीकता दर्शक शब्दोमां फेरफार। હવે આ તમામ ફેરફારોને આપણે विगतवार जो एनी चर्चा करिए एमांथी सौथी पहेलो फेरफार सामान्य फेरफारनी चर्चा करूं छुं, जेमां कॉमन चेंज अथवा तो सामान्य फेरफार कया-कया छे। सामान्य फेरफार कया-कया थाय छे डायरेक्ट टू इनडायरेक्ट फेरवती वखते। तो एमां सौथी पहेलो फेरफार तमे जाणो छो के सौथी पहेलो फेरफार मुख्यत्वे बे मुद्दा आपणे जोयेला कि डायरेक्ट स्पीच नी अंदर मुख्यत्वे 2 वाक्यो होय छे અને 2 વાક્યોની અંદર વાક્ય ક્યારે બને છે તેની ચર્ચા આપણે કરેલી કે વાક્ય છે સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ દ્વારા બનતું હોય છે। જ્યારે સેપરેટ સબ્જેક્ટ, સેપરેટ વર્બ અને સેપરેટ ઓબ્જેક્ટ જે પણ જગ્યાએ આપણે જોવા મળે ધેટ ઇઝ કોલ્ડ સેન્ટેન્સ। તો ડાયરેક્ટ સ્પીચ ની અંદર આપણે વાત કરી હતી કે ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય આપેલું છે એ આખે આખું વાક્ય છે એને આપણે ડાયરેક્ટ સ્પીચ અથવા તો ડીએસ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી ફર્સ્ટ સેન્ટેન્સ ની અંદર જે વર્બ આપેલું છે, જે ક્રિયાપદ આપેલું છે જેને આપણે શું કહેશું રિપોર્ટિંગ વર્બ અથવા તો એને ખાલી જગ્યા ક્રિયાપદ આપણે કહીએ છીએ। જેની અંદર જે સબ્જેક્ટ હોય છે ધેટ ઇઝ કોલ્ડ રિપોર્ટિંગ સબ્જેક્ટ અને જે કર્મ હોય છે સાંભળનાર જે હોય છે ધેટ ઇઝ રિપોર્ટિંગ ઓબ્જેક્ટ।
તો એની વાત આપણે કરી હતી લાસ્ટ વિડિયોની અંદર. તો હવે આવો વાક્ય જ્યારે આપેલું છે ત્યારે સૌથી મહત્વના ફેરફારો કયા કયા થઈ શકે છે વિધાન વાક્યની અંદર? તો સૌથી પહેલો ફેરફાર તો સામાન્ય નિયમની અંદર શું થાય છે? તો આરવી બરાબર, આરવી જ્યારે સકર્મક હોય, આરવી જ્યારે સકર્મક હોય, સકર્મક હોવું મીન્સ શું? તો ધેટ ઇઝ સાંભળનાર હાજર હોય, બરાબર. સકર્મક હોય મીન્સ વોટ? તો સાંભળનાર હાજર હોય, બોલનાર હોય, ક્રિયાપદ હોય, પરંતુ સાંભળનાર હાજર હોય ત્યારે ખાસ કરીને આ ફેરફાર લાગુ પડે છે. ત્યારે કયા ફેરફાર લાગુ પડે છે? તો ખાસ કરીને નિયમ કેવો છે? તો સેમ શું થાય છે? ટેલ થાય છે. પછી સેસ નું શું થાય છે? ટેલ્સ થાય છે. સેડ નું શું થાય છે? ટોલ્ડ થાય છે. બરાબર. શરત શું છે? આરવી જ્યારે સકર્મક હોય. ખાસ કરીને આપણે ભૂતકાળના પરિપ્રેક્ષ્યની અંદર જોવું પડશે કે સેડ નું શું કરવું પડે છે? ટોલ્ડ કરવું પડે છે. પણ શરત શું છે? આરવી જ્યારે સકર્મક હોવું જોઈએ, મતલબ કે સાંભળનાર હાજર હોય તો અને તો જ સેડ નું ટોલ્ડ થાય છે. બરાબર છે. આટલી વસ્તુ સ્પષ્ટ રીતે સમજવાની છે. આરવી સકર્મક હોય તો અને તો જ સેડ નું ટોલ્ડ થાય. ત્યાર પછી બીજો ફેરફાર શું છે? તો સામાન્ય ફેરફારની અંદર આરવી પછીનું પ્રેપોઝિશન ટુ દૂર કરવામાં આવે છે. બરાબર. આરવી પછીનું જે પ્રેપોઝિશન છે ટુ દૂર કરવામાં આવે છે. બરાબર. તો એક્ઝામ્પલ તમને કહું, એક્ઝામ્પલ અહીંયા લખું છું. રવિ said to Savi, બરાબર, I am a doctor. આ વાક્ય છે જેની અંદર સબ્જેક્ટ કોણ છે? રવિ છે. આરવી કયો છે? said છે. બરાબર. સવી કોણ છે? તો ધેટ ઇઝ ઓબ્જેક્ટ છે, જેને આપણે કહીએ છીએ બોલનાર, સાંભળનાર. હવે ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય આપેલું છે ધેટ ઇઝ કોલ્ડ ડીએસ, મતલબ કે ડાયરેક્ટ સ્પીચ. તો આ વાક્યની અંદર સૌથી પહેલો ફેરફાર કયો થાય છે કે આરવી. આરવી કોણ છે? અહીંયા સેડ છે. આરવી જ્યારે સકર્મક હોય, સકર્મક હોવું મતલબ સાંભળનાર હાજર હોય. તો અહીંયા સાવી એ સાંભળનાર છે, મતલબ કે હાજર છે. તો વચ્ચે આવેલો જે ટુ છે એને આપણે રિમૂવ કરવું પડે છે, પ્લસ સેડ નું શું થશે? ટોલ્ડ કરવું પડશે. બરાબર છે. તો સાંભળનાર હાજર હોય ત્યારે સેડ નું શું થઈ જશે? ટોલ્ડ થઈ જશે. ત્યાર પછી આરવી પછીનું જે પ્રેપોઝિશન છે, જે ટુ છે, એને આપણે દૂર કરી દેવું પડશે. ત્યાર પછી ત્રીજો ફેરફાર, મહત્વનો ફેરફાર શું છે કે બંને વાક્યોને જોડવા સંયોજક તરીકે ધેટ લગાડવામાં આવે છે. બરાબર. અહીંયા આ વાક્ય નંબર 1 છે, આ વાક્ય નંબર 2 છે. મતલબ કે બંને વાક્યોને જોડવા આપણે શું લગાડવું પડશે? વચ્ચે ધેટ લગાડવું પડશે. કોના સંદર્ભમાં? તો વિધાન વાક્યના સંદર્ભમાં. ખાસ કરીને બંને વાક્યોને જોડવા માટે સંયોજક તરીકે ધેટ મૂકવું પડશે, ત્યારે બંને વાક્ય સંયોજાશે. બરાબર છે. તો આ સામાન્ય ફેરફારો છે જે વિધાન વાક્યની અંદર દરેક જગ્યાએ લાગુ પડશે. ચોથા નંબરનો જે સામાન્ય ફેરફાર એ છે કે ડીએસ ના અવતરણ ચિહ્નો દૂર કરવામાં આવશે. બરાબર. બીજો અગત્યનો ફેરફાર કયો છે? તો જે અવતરણ ચિહ્નો, મતલબ કે
ઇન્વર્ટેડ જે કોમા છે બરાબર છે અવતરણ ચિહ્નને શું કહેવાય છે તમે એને ઇન્વર્ટેડ કોમા કહો છો બરાબર જે નિશાની છે બંને સાઈડ વાક્યમાં એ દૂર કરી દેવી પડે છે બરાબર છે આ ચોથો સૌથી અગત્યનો ફેરફાર છે ઇન્વર્ટેડ કોમા દૂર કરી દેવામાં આવે અથવા તો અવતરણ ચિહ્નો છે એ દૂર કરી દેવામાં આવે છે તો આ મુખ્યત્વે ચાર સામાન્ય ફેરફારો છે જે દરેક વિધાન વાક્યને લાગુ પડે છે બરાબર છે આ સામાન્ય ફેરફારો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી લેજો તમારી નોટબુકમાં કે ફરી એકવાર રિપીટ કરવાનો છું આની જ્યારે સકારાત્મક હોય મતલબ કે સાંભળનાર હાજર હોય ત્યારે સેમ કોલ ટેલ થાય છે સેજ નું ટેક્સ થાય છે સેમ નું ટોલ્ડ થાય છે બીજો મહત્વનો ફેરફાર છે તો આરબી પછીનું જે પ્રેપોઝિશન ટુ છે એને દૂર કરવામાં આવે છે ત્રીજો નિયમ શું છે તો બંને વાક્યોને જોડવા સંયોજક તરીકે ધેટ મૂકવામાં આવે છે ડીએસ ના જે અવતરણ ચિહ્ન છે એને દૂર કરવામાં આવે છે હવે આ ઉપરોક્ત વાક્યને જ્યારે હું ડાયરેક્ટ સ્પીચમાં ફેરવું છું તો દાખલા તરીકે રવિ સાઈડનું શું થઈ જશે ટોલ્ડ વચ્ચેનું જે ટુ પ્રિપોઝિશન છે એ નીકળી જશે સીધું આવી જશે સવી રવિ ટોલ્ડ સવી બીજો વાક્ય છે બંને વાક્યોને જોડવા સંયોજક તરીકે ધેટ મુકાય તો અહીંયા ધેટ મૂકવું પડશે કારણ કે બંને વાક્યો સેપરેટ છે ત્યાર પછી અવતરણ ચિહ્ન દૂર થઈ જશે તો અવતરણ ચિહ્ન કાઢી નાખવું છું તો અહીંયા આઈ એ ફર્સ્ટ પર્સન છે તે નસના પ્રમાણે ફેરફાર છે રવિ પ્રમાણે તો હી વાક્યનો કાળ કયો છે વર્તમાન કાળ છે તો વર્તમાનને શેમાં ફેરવાશે ભૂતકાળમાં તો હી વોઝ અ ડોક્ટર બરાબર છે ઇન્વર્ટેડ કોમા દૂર થયા સંયોજક તરીકે ધેટ લાગ્યું પ્રેપોઝિશન ટુ નીકળી ગયું સહીની જગ્યાએ ટોલ્ડ કર્યું તો સામાન્ય ફેરફારની અંદર મુખ્યત્વે આ ચાર સામાન્ય ફેરફાર બહુ અગત્યના છે જે દરેક વાક્યની અંદર આપણને કરવા પડે છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે સૌથી પહેલો ફેરફાર એટલે કે સામાન્ય ફેરફાર જેની ચર્ચા આપણે અહીં કરી ત્યાર પછી બીજા નંબરનો જે ફેરફાર છે સર્વનામ પરિવર્તનનો ફેરફાર એ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હું પૂછી નાખું છું તમે રિપીટ કરીને જોઈ શકશો બીજા નંબરનો જે ફેરફાર છે એ આપણે ચર્ચા કરીશું હવે બીજા નંબરનો ફેરફાર તો અગત્યનો ફેરફાર એટલે સર્વનામ પરિવર્તન હવે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ની અંદર ફેરવતી વખતે કયા ફેરફારો સર્વનામ પરિવર્તનમાં થાય છે તો મુખ્યત્વે ત્રણ ફેરફારો છે સર્વનામ પરિવર્તનની અંદર ખાસ કરીને એના ત્રણ નિયમો છે સર્વનામ પરિવર્તનના નિયમો શું છે તો એ આપણે અહીંયા જોઈએ એમાં સૌથી પહેલો નિયમ હવે અહીંયા આગળ બે શબ્દો બહુ અગત્યના સાબિત થશે આરબી અને ડીએસ બરાબર છે મેં આગળ વાત કરી છે ડીએસ મતલબ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું વાક્ય જેને ફૂલ ફોર્મ કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ અને આરવી જે એબ્રિવિએશન છે ફૂલ ફોર્મ છે એનો રિપોર્ટિંગ વર્બ તો આ બે વાક્યોને હવે ખાસ સમજવા પડશે તો એમાં પહેલો નિયમ શું છે કે ડીએસ ના પ્રથમ મતલબ કે ડાયરેક્ટ સ્પીચ એટલે કયું તો ઇન્વર્ટેડ કોમાની વચ્ચે આપેલું જે આખું વાક્ય છે તે તો ડીએસ ના પ્રથમ પુરુષનું જે સર્વનામ છે પ્રથમ પુરુષ એટલે કયા આવશે આઈ અને વી બરાબર છે કયા આવશે આઈ અને વી ડીએસ ના પ્રથમ પુરુષ આઈ અને વી ને આરબી ના કર્તા પ્રમાણે आरबी ना कर्ता प्रमाणे कर्ता मीन्स व्हाट तो दैट इज सब्जेक्ट आरबी मीन्स व्हाट तो रिपोर्टिंग वर्ब बराबर છે તો રિપોર્ટિંગ વર્બ ના સબ્જેક્ટ પ્રમાણે એને ફેરવવું પડશે તો ડીએસ ના પ્રથમ પુરુષ આઈ અને વી ને આરબી ના કર્તા પ્રમાણે ફેરવવું એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો ડીએસ નું પ્રથમ પુરુષ આપણને જોઈએ છે તો અહીંયા
સંકેત said to Samir. સંકેત said to Samir, I am working on electronics. I am working on electronics. तो હવે અહીંયા તમે બોલનાર છે સંકેત છે, સાંભળનાર છે સમીર છે, મતલબ કે સબ્જેક્ટ સંકેત છે, ઓબ્જેક્ટ છે સમીર છે. તો હવે આ વાક્યને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું થાય, આ છે ડીએસ છે, બરાબર છે, ડીએસ છે આખું વાક્ય. ડીએસ નો કાળ કયો છે સૌથી પહેલા સમજી લેવો પડે. તો અહીંયા એમ વર્કિંગ છે, મતલબ કે ચાલુ વર્તમાન કાળ છે, બરાબર છે. તો હવે સૌથી પહેલા અહીંયા આવીએ તો સંકેત છે એ બોલનાર છે, સાંભળનાર છે સમીર છે. તો સંકેત સેડ નું શું કરવાનું છે? ટોલ્ડ કરવાનું છે, બરાબર છે, કારણ કે સાંભળનાર હાજર છે માટે ટોલ્ડ. સંકેત ટોલ્ડ સમીર, સંકેત ટોલ્ડ સમીર. ત્યાર પછી બીજો ફેરફાર શું થયો? તો ટુ પ્રેપોઝિશન વચ્ચેથી નીકળી, બરાબર છે, બીજો ફેરફાર છે. તો ત્રીજા ફેરફારની અંદર શું આવ્યું? તો સંયોજક તરીકે ધેટ થાય છે, બંને વાક્યોને જોડવા, બરાબર. ત્રીજો ફેરફાર, ચોથો ફેરફાર કયો છે? તો ઇન્વર્ટેડ કોમા દૂર થશે. તો આપણે ઇન્વર્ટેડ કોમા દૂર કરી નાખીએ. સંકેત ટોલ્ડ સમીર ધેટ. હવે મહત્વનો આ નિયમને આધીન અહીંયા આપણે જોવાનું છે. તો ડીએસ કયું છે? આઈ એમ વર્કિંગ ઓન ઇલેક્ટ્રોનિક્સ. તો અહીંયા આગળ આપણો નિયમ એમ છે ડીએસ ના પ્રથમ પુરુષ આઈ અને વી ને. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ડીએસ નો જે કર્તા છે, ડીએસ નો કર્તા આઈ છે. તો આઈ છે એ પ્રથમ પુરુષ છે. તો પ્રથમ પુરુષને શેના પ્રમાણે ફેરવવાનું છે? આરવી ના કર્તા પ્રમાણે. તો આરવી અહીંયા કોણ છે? સેડ છે. તો સેડ નો કર્તા કોણ થયો? સંકેત થયો. મતલબ કે આઈ ને શેના પ્રમાણે ફેરવવાનું છે? સંકેત પ્રમાણે ફેરવવાનું છે, બરાબર છે. તો આઈ ને સંકેત પ્રમાણે ફેરવાય. તો સંકેતનું પુરુષવાચક સર્વનામ કયું થશે? તો સંકેતનું પુરુષવાચક સર્વનામ થાય છે હી, કારણ કે સંકેત છે એ મેલ છે, બરાબર છે. પર્સનલ પ્રોનાઉનની અંદર મેલ માટે હી વપરાય છે, ફિમેલ માટે સી વપરાય છે. તો સંકેતનું અહીંયા પર્સનલ પ્રોનાઉન શું થઈ ગયું? હી, બરાબર. આટલું ફેરફાર થયું. ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળ એટલે ભૂતકાળમાં ફેરવી નાખવું. આ એમનું શું થઈ જશે? વોઝ અને વર્કિંગ. He was working on electronics. ઇન્વર્ટેડ કોમા દૂર થઈ ગયા, બરાબર. હવે બરાબર છે, અહીંયા પ્રથમ પુરુષને આરવી ના કર્તા પ્રમાણે ફેરવવાનું છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. પછી અહીંયા બી વાળો એક ઉદાહરણ લઈએ. They said to me, we are અથવા we enjoy the party. We enjoy the party. અહીંયા ડીએસ કયો છે? We enjoy the party. ds છે, બરાબર છે. ds નો કર્તા કોણ છે? we. we છે કયો પુરુષ છે? પ્રથમ પુરુષ છે, બરાબર. પ્રથમ પુરુષ છે કર્તા તરીકે. હવે અહીંયા આપણે ચેન્જ કરીએ છીએ તો they સેડ શું થઈ જાય છે? ટોલ્ડ થશે. ટુ પ્રેપોઝિશન નીકળી જશે. they told me, વચ્ચે શું લાગશે? સંયોજક તરીકે that લાગશે. they told me that. હવે we છે તો પ્રથમ પુરુષ છે. તો પ્રથમ પુરુષને શેના પ્રમાણે? આરવી ના કર્તા પ્રમાણે. આરવી નો આરવી કોણ છે? સેડ છે. એનો કર્તા કોણ છે? તો they છે. તો એના પ્રમાણે ફેરવાશે. તો they નું પર્સનલ પ્રોનાઉન શું થશે? they, બરાબર. they નું પર્સનલ પ્રોનાઉન શું થાય છે? they. તો they told me that they enjoy. enjoy એ કયો કાળ છે? સાદો કાળ છે, સાદો વર્તમાન કાળ છે, માટે એટલે શેમાં ફેરવાશે? સાદા ભૂતકાળમાં. તો they enjoyed. સાદા ભૂતકાળમાં શું લગાડ્યું? બીજું લગાડ્યું. they enjoyed the party, બરાબર છે. આની અંદર બીજો કોઈ ફેરફાર થતો નથી. તો આ બંને વાક્યો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવાઈ ગયા, બરાબર. આ વાક્ય પર ફેરવાઈ ગયું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ પહેલો નિયમ છે.
કે ds ના પ્રથમ પુરુષ I અને v ને rv ના કર્તા પ્રમાણે એટલે કે સબ્જેક્ટ પ્રમાણે ફેરવવું. બરાબર, આ પ્રથમ નિયમ છે. વિદ્યાર્થી મિત્રો, દરેક જણ નોંધી લેજો. હું આગળ વધું છું. ફરીને આના વિશે મહાવરો કરશો, પુનરાવર્તન કરશો તો તમને વધારે આઈડિયા આવશે. બીજો નિયમ આપણે જોઈએ. બીજો નિયમ આપણે જોઈએ. નિયમ નંબર 2. તો ds ના બીજા પુરુષ, ds નો બીજો પુરુષ એટલે કોણ? ds ના બીજા પુરુષ, બીજો પુરુષ એટલે કોણ આવે પર્સનલ પ્રોનાઉન માં? ધેટ ઇઝ યુ. બરાબર, બીજો પુરુષ એટલે કોણ આવે? યુ. તો ds ના બીજા પુરુષ યુ ને, ds ના બીજા પુરુષ યુ ને rv ના કર્મ, કર્મ એટલે કોણ? સાંભળનાર, અથવા જેને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. બરાબર, સાંભળનાર પ્રમાણે ફેરવવું. તો ds ના બીજા પુરુષ યુ ને rv ના કર્મ એટલે કે સાંભળનાર પ્રમાણે ફેરવવું. પહેલો નિયમ એમ હતો કે ds ના પ્રથમ પુરુષ I અને v ને કર્તા એટલે કે બોલનાર સબ્જેક્ટ પ્રમાણે ફેરવવું. ds ના બીજા પુરુષ u ને rv ના ઓબ્જેક્ટ પ્રમાણે ફેરવવું. બરાબર, એનો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ઉદાહરણ, તો ds નો બીજો પુરુષ તરીકે હું કહીશ she said to him. She said to him, you are very smart. You are very smart. તો હવે વિદ્યાર્થી મિત્રો આ વાક્યને આપણે જ્યારે મહત્વનો મુદ્દો શું છે તો અહીંયા ds કયો છે? you are very smart. એ આપણો ds છે. તો આપણો નિયમ શું કહે છે? ds ના બીજા પુરુષ u ને, તો ds નો અહીંયા કર્તા કોણ છે? u છે. એને શેના પ્રમાણે મેળવવાનું છે? rv ના ઓબ્જેક્ટ પ્રમાણે. rv કયો છે? અહીંયા said છે. એનો ઓબ્જેક્ટ કયો થશે? him થશે. him ઓબ્જેક્ટ છે. બરાબર છે, સાંભળનાર છે. તો u ને શેના પ્રમાણે ફેરવાશે? ઓબ્જેક્ટ પ્રમાણે, મતલબ કે him પ્રમાણે ફેરવાશે. બાકીના બધા ચેન્જ કોમન આવશે. she said નું શું થશે? told. ટુ પ્રિપોઝિશન નીકળી જશે. she told him, સંયોજક તરીકે શું લાગશે? that. she told him that. you ની જગ્યાએ શું થશે? him ની કર્તા વિભક્તિનું શું થશે? તો he. him ની હંમેશા યાદ રાખો કે કર્તાના સ્થાને કર્તા વિભક્તિનું રૂપ લાગે છે. તો him નું કર્તા વિભક્તિનું રૂપ શું થશે? અહીંયા he થશે. she told him that he, r નું શું થઈ જશે? was. he was very smart. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આ એનું થઈ ગયું IDS સ્વરૂપ. હજી ઉદાહરણ લઈએ. I said to Dhara. I said to Dhara. બરાબર, you are helping the poor people. You are helping the poor people. So અહીંયા જે ds કયો છે? you are helping the poor people.
અને ds નો કર્તા કોણ છે u છે, જેને શેના પ્રમાણે ફેરવવું પડશે r ના કર્મ પ્રમાણે, મતલબ કે સાંભળનાર પ્રમાણે. જેને સાંભળનાર કોણ છે ધરા, ઓબ્જેક્ટ કયો છે તો ધરા. તો હવે વાક્યને આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરવશું ત્યારે શું થઈ જશે, I નું શું થઈ જશે, I સેવું થશે told, I told to preposition નીકળી જશે, I told ધરા that, I told ધરા that. હવે you નું કોના પ્રમાણે ફેરવવાનું છે, ધરા પ્રમાણે. તો ધરા છે એ ફિમેલ પાત્ર છે, તો ફિમેલ નું પર્સનલ પ્રોનાઉન શું થશે she, બરાબર છે. ધરાનું શું થશે she. I told Dhara that she, R નું શું થઈ જશે was, she was helping the poor people. ઇન્વર્ટેડ કોમા દૂર થઈ ગયા. સામાન્ય ફેરફારો કયા કયા થયા, તો સહી ટોલ્ડ રહી, પ્રેપોઝિશન યુ નીકળી ગયું, સંયોજક તરીકે ધેટ મુકાયું, ઇન્વર્ટેડ કોમા દૂર થઈ ગયું. મુખ્ય ફેરફારો કયા કયા થયા, તો સર્વનામ પરિવર્તનમાં ds ના બીજા પુરુષને સાંભળનાર એટલે કે ધરા પ્રમાણે ફેરવ્યું. ત્યાર પછી શું બીજો ફેરફાર અગત્યનો થયો, તો કાળ પરિવર્તન થયો. અહીંયા r હેલ્પિંગ એટલે કે ચાલુ વર્તમાન કાળ હતું, ચાલુ વર્તમાન કાળમાંથી શેમાં ફેરવ્યું, ચાલુ ભૂતકાળની અંદર, અને ઇન્વર્ટેડ કોમા દૂર થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ બીજો નિયમ થયો, ds ના બીજા પુરુષ એટલે કે u ને r ના કર્મ પ્રમાણે, ઓબ્જેક્ટ પ્રમાણે ફેરવવાનું છે, બરાબર છે. ત્યાર પછી આપણે ત્રીજા નિયમની ચર્ચા કરી લઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો, રિવાઇઝ કરી લેજો જરૂર પડે તો. હવે અહીંયા ds ના ત્રીજા પુરુષને, બરાબર, ds નો પ્રથમ પુરુષ, ds નો બીજો પુરુષ, ds નો ત્રીજા પુરુષને, ત્રીજા પુરુષમાં કોણ કોણ આવશે, તો he, she, it અથવા તો કોઈ પણ નામ અને they. ds ના ત્રીજા પુરુષમાં કોણ કોણ આવે, તો he, she, it નામ અને they ને આની ના ઓબ્જેક્ટ પ્રમાણે નહીં અને સબ્જેક્ટ પ્રમાણે નહીં. આપણે પ્રથમ નિયમમાં જોયું કે ds ના પ્રથમ પુરુષને rv ના સબ્જેક્ટ પ્રમાણે ફેરવવું, ds ના બીજા પુરુષને rv ના ઓબ્જેક્ટ પ્રમાણે મતલબ કે સાંભળનાર પ્રમાણે ફેરવવું. તો અહીંયા ds ના ત્રીજા પુરુષમાં વિદ્યાર્થી મિત્રો બહુ મહત્વનો નિયમ છે, ખાસ ધ્યાનમાં રાખજો કે ds ના ત્રીજા પુરુષમાં, ds ના ત્રીજા પુરુષમાં એટલે કે he, she, it અને નામ અને they આપેલા હોય તો કોઈ પ્રકારનો ds ના ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર. જો ds ના કર્તા તરીકે he, she, it નામ અથવા they એટલે કે ત્રીજો પુરુષ આપેલો હોય તો એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. બહુ અગત્યનો નિયમ છે, બહુ ખાસ નિયમ છે વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાનમાં રાખવાનું છે. હવે આના એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર છે, ds ના ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર થતો નથી. એક્ઝામ્પલમાં આપણે લઈએ, શીતલ said to him, he has helped her friend. She has helped her friend. હવે અહીંયા ds કયો છે, he has helped her friend. આ ds છે, ds નો કર્તા કોણ છે, he છે, બરાબર છે. ત્રીજો પુરુષ એકવચન છે, બરાબર છે. ds નો કર્તા કોણ છે, he છે. તો અહીંયા આપણે જ્યારે કહીએ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરવીશું ત્યારે શીતલ said to શું થાય છે, told. શીતલ told ટુ પ્રેપોઝિશન નીકળી જશે, બરાબર છે. શીતલ told him, સંયોજક તરીકે શું મુકાશે, that. પછી ઇન્વર્ટેડ કોમા દૂર થઈ જશે. હવે અહીંયા he છે, બીજો પુરુષ છે, જેને શેના પ્રમાણે ફેરવવા